એબીસી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ। 50 વર્ષના ઢગાએ 3 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર। બાળકી હાલ રાજકોટ જનાના હોસ્પિટલમાં સારવાર લે છે। ધોરાજી શહેરમાં 2 પરિવાર વચ્ચે થઈ મારામારીમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ। ઇજાગ્રસ્તોને જુનાગઢ સરકારી હોસ્પિટલે ખસેડાયા। થાના સમાજના ઈષ્ટદેવ તેમજ હિન્દુ સમાજના આરાધ્યદેવ રામાપીરની ધ્વજારોહણ। હિન્દુ મુસ્લિમ તેમજ સામાજિક સંસ્થાઓ વેપારીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું। તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। કેશોદમાં 3 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી કેશોદ પોલીસે કરી ધરપકડ। કેશોદની કોલેજ સામેના વિસ્તારમાં રહેતા એક પરિવારની 3 વર્ષની પુત્રી રાત્રિના તેમના માતા-પિતા સાથે સૂતેલી હતી। તે સમયે કોઈ ઉઠાવી જઈ માસૂમ બાળકીને મોઢે કપડું બાંધી બળાત્કાર ગુજારી લોહીલુહાણ હાલતમાં છોડીને વડોદરાથી જુનાગઢ ઉપલેટા જતો રહેલ, જે માસૂમ બાળકીને કેશોદ સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલ। ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવારમાં મોકલવામાં આવેલ। પોલીસને શંકા ન જાય તે માટે આરોપી રાજકોટની જનાના હોસ્પિટલે બાળકીને ખબર પૂછવા ગયેલો, બાદમાં ઘરે પરત આવેલ। આ બાબતે તેમની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવેલ। તે મુજબ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરેલ, જેમાં કેશોદ પોલીસ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ ઝીણવટભરી તપાસ કરી પૂર્વ બાતમીના આધારે કેશોદમાં ધાર વિસ્તારમાં રહેતા જીરુ લાખા સોલંકી દેવી પૂજક ઉંમર વર્ષ 50 ને પકડી કડક પૂછપરછ કરતા ગુનો કબૂલેલ હોય, જે બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે। બાળકીના પરિવારો આરોપી ઉપર ફટકાર વરસાવી રહ્યા છે કે અમારી ફૂલ જેવી માસૂમ બાળકીની જિંદગી બગાડનારને ફાંસીની સજા થાય તેવા રોદન સાથે કલ્પના કરી રહ્યા છે। બાળકી હાલ રાજકોટ જનાના હોસ્પિટલમાં સારવારમાં છે। અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ। છોકરી મારી હુતેલી છોકરીને ઉપાડીને વહી ગયા સાહેબ। પછી શું બન્યું? અને પછી હું ગઈ, મારા નણંદ હુતા હતા ને એની પાસે ગઈ, કોઈ ન્યાય વહી ગઈ છે મારી છોકરી। રાતે તો કોઈ દી જાય નહીં સાહેબ, પણ હું ત્યાં પૂછવા ગઈ ને તો 2 જણ બેઠેલા, એક ઘર બારણે ઊંધું ગાળીને બેઠો અને ઘરમાંથી નીકળો। તેને મેં પૂછ્યું કે ભરતભાઈ મેં મારી છોકરી એમ કહો તમને ક્યાં અહીંયા આવી છે? મારી છોકરી કોઈક ખોવાઈ ગઈ, ઉપાડી ગયા કોઈક। મેં કીધું તો કે અમને ખબર નથી કે ને એ 2 જ બેઠેલા હતા સાહેબ। અને પછી મેં બહાર ભટકાડીને બધાને ઉઠાડ્યા, એ બધા ગોતવા વર્ગી ગયા, હું બધે ગોતવા વર્ગી ગઈ સાહેબ। છોકરી ક્યાંથી મળી તમને? એ આમ ક્યાંકથી મળી છે, એ ગામનું નામ નથી આવડતું મને। આરોપી શું થાય છે તમને? એ જેઠ થાય છે સાહેબ। હા, તમારી સરકાર પાસે શું માંગણી શું છે? તને ફાંસીનો હુકમ દેવરાવો અને મારી દીકરી સર ઝુકાવીને જીવવી જોઈએ સાહેબ, ઊંચું કરીને। ગઈ તારીખ 8/9/2016 ના રોજ એમપી કોલેજની સામે દેવી પૂજક વિસ્તારમાં એક ઘટના બનાવી, જેમાં 3 વર્ષની બાળા ઉપર 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન કોઈ દુષ્કર્મ કરેલું એવી હકીકત બહાર આવતા જે બાળાને કેશોદ સરકારી હોસ્પિટલ લાવતા ડોક્ટરે વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવે। ત્યાંથી આ બનાવના અનુસંધાને તેઓ માતુશ્રીએ ફરિયાદ લખેલ, જે ફરિયાદની ઝીણવટભરી રીતે તપાસ કરતા આ ફરિયાદના અનુસંધાને મહેરબાન અમારા એસપી સાહેબ સાથે આ બાબતની ચર્ચા કરતા તેઓએ વધુ માર્ગદર્શન આપતા, જેના માર્ગદર્શન નીચે આ તપાસ કરવામાં આવે। તપાસ દરમિયાન જે વ્યક્તિઓ બહાર હતા તેઓની તેમજ આ અનુસંધાને દેવી પૂજક વિસ્તારમાં તમામ દેવી પૂજકોને બોલાવી તેના વિસ્તારના માહિતગાર થયા અને જે વ્યક્તિ બહાર જતી રહી હતી તેની ઝીણવટભરી રીતે તપાસ કરતા તેઓ પૈકીનો જીલુ લાખા એ વ્યક્તિને પૂછપરછ કરવામાં આવતા તેઓ ત્યાંથી ભાગી જઈ રાજકોટ અજાબ બાજુ જતો રહે, જેથી અમારા સ્ટાફના માણસોએ તેઓને પકડી પાડ્યા બાદ તેઓને પૂછપરછ દરમિયાન તેઓ ભાંગી પડે અને સત્ય હકીકત જણાવે કે મેં આ કૃત્ય કરેલું છે। અને કરવાનું કારણ મુખ્ય એ હતું કે આ બાળકી વિના વસ્ત્રે રખડતી ત્યારથી એના માઇન્ડની અંદર આ દુષ્કર્મો કરવાનું ભમી રહેલું હતું।
તે રાત્રે પોતે આ પાર પાડવા માટે રાત્રિનો મોકો મળી જતા તેઓ દુષ્કર્મ કરી ત્યારબાદ બળોદર ગામને રેલવે સ્ટેશનેથી બેસી જુનાગઢ જતો જુનાગઢથી ઉપલેટા ગયેલો. ઉપલેટાથી એને સમાચાર મળેલા કે ભાઈ આ છોકરી ઉપર આ રીતે સગાવાલાએ જાણ કરતા તેઓ મંત્રી થઈને કેશોદ આવેલો. કેશોદ આવી અને બીજે દિવસે એ બાળાનો તપાસ કરવા માટે રાજકોટ જાય છે. રાજકોટથી પોતે પાછો આવે એ દરમિયાન આ કૃત્યનું જાણ થતા કે હું આ કૃત્ય આવું હેતુ કરવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓની ઉપર કોઈ શંકા ના આવે, પરંતુ ઝીણવટભરી રીતે અને તપાસ કરતા તેઓ પડી ભાંગેલું જે કૃત્ય પોતે કર્યું છે તે ડેમોન્સ્ટ્રેશન કરી બતાવેલ કે મેં આ જગ્યાએ છે અને આગળની તપાસ ચાલુ છે. ધોરાજી શહેરમાં બે પરિવાર વચ્ચે મારામારી થતા 4 વ્યક્તિઓ થયા ગંભીર રીતે ઘાયલ. ધોરાજી શહેરમાં મારામારીના બનાવમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ધોરાજીના હવેલી શેરી વિસ્તારમાં રહેતા બે પરિવાર વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી અને વાતનું ઉગ્ર સ્વરૂપ ધારણ થતા બનાવ મારામારીમાં પલટાયો હતો અને તેમાં સુરેશ ભીખા, ડિમ્પલબેન રોહિત, ઘનશ્યામદાસ ગૌરીદાસ, વિજય ગૌરીદાસ એમ 4 વ્યક્તિને ઈજાઓ થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી અને ગંભીર ઈજાઓના કારણે વિશેષ સારવાર માટે ચારેયને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની તપાસ ધોરાજી પોલીસ કરી રહી છે અને આ અગાઉ પણ આ બંને જૂથ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ યશવંત દલસાણીયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. ગીર સોમનાથના વેરાવળમાં રામદેવપીરની ધ્વજારોહણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત ભાદરવા સુદ 11ના રોજ રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સમસ્ત શહેર સ્વયંભૂ જોડાયું. વિશેષ વિગત અનુસાર સમસ્ત ખારવા સમાજના ઈષ્ટદેવ અને હિન્દુ ધર્મના આરાધ્ય દેવ શ્રી રામદેવજીની ધ્વજારોહણ નિમિત્તે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કોહાડા તથા જીએસસીસીના ડાયરેક્ટર કિશોરભાઈ કોહાડાની આગેવાની હેઠળ ખારવા વાડમાં આવેલ કામનાથ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી, જેનું ઠેર ઠેર હિન્દુ અને મુસ્લિમ સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જાડેશ્વર મંદિરે 52 ગજની ધ્વજારોહણ પટેલ જીતુભાઈ કોહાડા દ્વારા કરવામાં આવેલ અને મીઠા ભાતનો પ્રસાદ લાખોની જનમેદનીને આપવામાં આવેલ હતો. આ શોભાયાત્રામાં ગુજરાત ખારવા સમાજ અને બારગામ ખારવા સમાજના પ્રમુખ સુનિલભાઈ ગોયલ, ઉપપ્રમુખ જીતુભાઈ કોહાડા, જીએફસીસીના ડાયરેક્ટર કિશોરભાઈ કોહાડા, રાજ્યમંત્રી જશાભાઈ બારડના પ્રતિનિધિ દિલીપભાઈ બારડ, ઉદય શાહ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, રાજકીય સામાજિક આગેવાનો, સાધુ સંતો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હેલો મારો સાંભળવો રણુજાના રાય સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બન્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અહેવાલ નિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. ખારવા સમાજના ઈષ્ટદેવ રામદેવજી છે. આજે એની શોભાયાત્રા છે. દર વર્ષે શ્રાવણ ભાદરવાની 11ના ધજા નીકળે છે અને આગલા દિવસે ખારવાડા નીકળે અને અત્યારે 11ની ખારવાડાથી થઈ કામનાથ મંદિરથી ને જાલેશ્વર મંદિરે જાય છે. અને આજે આખા વેરાવળમાં માહોલ એવો છે, રણુજામાં આવી ગયા બધા એવું માહોલ દેખાય છે અત્યારે. અને લાખોની સંખ્યામાં વેરાવળની હિન્દુ મુસ્લિમ સમાજ આ ધજાનું અને ખારવા સમાજનું સન્માન કરે છે. તે બદલ હું હરેક નાગરિકનો વેરાવળની પ્રજાનો આભાર માનું છું અને આ ભગવાનનો તહેવાર છે. આ રીતનો વેરાવળવાસી બધા હીરી મીરીને બનાવે એવી હરેક વખત ભગવાન પાસે શુભકામના માંગુ છું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન ગણેશને 56 ભોગ ધરાવવામાં આવ્યા. ગણેશ વિસર્જન સમય નજીક આવતો જાય છે તેમ ગણેશ સ્થાપક ગૃહો અવનવા કાર્યક્રમો વધુને વધુ તેજ બનાવતા જાય છે. તેવામાં ગઈકાલે ગણેશજીને 11 નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના રામબાગ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા અને ભગવાન ગણેશને ચાંદીની જનોઈ અને હાથના 2 બાજુબંધ આ ગ્રુપ દ્વારા ચડાવવામાં આવ્યા હતા. તો આ ગ્રુપ તરફથી દર વર્ષે 1 કિલો ચાંદી ગણેશજીને ચડાવવામાં આવે છે અને ભગવાન ગણેશને બાળ સ્વરૂપમાં ફ્રૂટના હિંડોળા ભરી ઝૂલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ આજુબાજુની સમગ્ર સોસાયટી વિસ્તાર તથા મોડાસા શહેર નાના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાન્સ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં બાળકો મન દઈને ઝૂમ્યા હતા. તો આ રીતે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું કામ આવા ગ્રુપો દ્વારા કરી તેમના
મન મોહી લીધા હતા. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. કેશોદમાં ઈદ ઉલ અઝહાની એકલાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી. કેશોદમાં ઈદ ઉલ અઝહાની એકલાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી. કેશોદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ઈદ ઉલ અઝહાની એકલાસભર્યા વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ મુબારક પાઠવ્યા હતા. બકરી ઈદ નિમિત્તે આજે કેશોદ શહેરમાં સવારથી શહેરમાં આવેલી મસ્જિદમાં નિયત સમયે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. આજે ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ પરસ્પરને મુબારકબાદી પાઠવી હતી અને મુસ્લિમ અને હિન્દુઓમાં એકતા અખંડતા રહે તેવી શુભેચ્છા પાઠવી હર્ષોલ્લાસથી ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીજી ન્યૂઝ કેશોદ. હું જુનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી જુણેજા આસમખાડા જુમા મસ્જિદના ટ્રસ્ટી બોલું છું. આજે અમારો તહેવાર ઈદ ઉલ ઝુહા યાની કે બકરી ઈદ છે, તો તમામ હિન્દુ મુસ્લિમ સર્વેને ઈદ મુબારક પાઠવું છું અને આ તકે તમામ લોકોને એકતા અને અખંડતા રહે તેવી આપ સબને નમ્ર વિનંતી. બીજું, આ અમારો તહેવાર આજે કેશોદ મુકામે હર્ષ ઓર ઉલ્લાસભર ઉજવાઈ ગયો અને તે બદલ તમામ મુસ્લિમ બિરાદરોને હું ઈદ મુબારક પાઠવું છું. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ બકરી ઈદ નિમિત્તે નમાઝ અદા કરવામાં આવી. આજે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદના દિવસે દેશભરમાં તેમજ ભારતભરમાં આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ પર આવેલી ઈદગાહમાં મોડાસા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ પછી એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી. જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. હાલ ગણેશ મહોત્સવ ચાલુ હોય તેમજ આજરોજ બકરી ઈદનો તહેવાર હોય, અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, સ્થાનિક પોલીસ, હોમગાર્ડ તથા એસઆરપી મારફત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેથી લોકો બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવી શકે અને જિલ્લામાં જાહેર શાંતિ જળવાઈ રહે. અંજાર તાલુકાના હીરાપર ગામે શ્રી ભુરાપીર દાદાનો મેળા મહોત્સવ ઉજવાયો. અંજાર તાલુકાના હીરાપર ગામે શ્રી ભુરાપીર દાદાનો મેળા મહોત્સવ ઉજવાયો. વિશેષ વિગત અનુસાર ભાદરવા મહિનામાં સમગ્ર કચ્છ જિલ્લામાં ઠેર ઠેર મેળાઓની ઉજવણી થઈ રહી છે, જેમાં કચ્છી લોક સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. કચ્છી પૂજા માટે એટલે તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તેવી જ રીતે ભાદરવા સુદ 11ના રોજ અંજાર તાલુકાના હીરાપર મધ્યે શ્રી ભુરાપીર દાદાનો મેળો ઉજવાયો, જેમાં આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં મેળો માણવા માટે આવ્યા હતા. મેળાની શરૂઆત રાત્રિ દરમિયાન સંતવાણી કાર્યક્રમથી થઈ હતી. ત્યારબાદ સવારે ધ્વજારોહણ, આરતી, મહાપ્રસાદ તથા દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વ રતનશ્રીભાઈ વેલજીભાઈ ઠાકર પરિવાર રહ્યા હતા. સમગ્ર મેળાનું સંચાલન શ્રી ભુરાપીર દાદા ઉત્સવ સમિતિ દ્વારા થયું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન હીરાપર ગામના અગ્રણી યુવાન એવા કાનજીભાઈ સુથારે સંભાળ્યું હતું. અહેવાલ પ્રભુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ અંજાર. માધવપુરના પાતા ગામે થાળની જગ્યામાં જળઝીલની એકાદશીનો એક દિવસીય મિની લોકમેળો યોજાયો. પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા પાતા ગામે આજે જળઝીલના એકાદશીના દિવસે અહીં આવેલ થાળની જગ્યામાં સવારથી સાંજ સુધી એક દિવસીય મિની લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિની મેળાનું મહત્વ એ છે કે આજે જળઝીલના એકાદશીના દિવસે માધવપુરમાં બિરાજતા માધવરાય ભગવાન જળઝીલના પધારતા હોય છે. નીચ મંદિરથી બપોરના 4 વાગે માધવરાય ભગવાન પાતા ગામે આવી પહોંચીને સમુદ્ર કિનારે આવેલા કુંડમાં સૌપ્રથમ સ્નાન કર્યા બાદ સમુદ્રમાં સ્નાન કરે છે અને મધુવતી નદીમાં તેમજ ગોમતી વાવ અને બાદમાં થાળની જગ્યામાં સૂર્ય મંદિરની બાજુમાં આવેલી જ્ઞાન વાવમાં આખરી સ્નાન કરવામાં આવ્યા બાદ ભગવાન માધવરાયને સૂર્ય મંદિરમાં ભોગ ધરવામાં આવે છે. થોડો સમય વિશ્રામ કર્યા બાદ નીચ મંદિરે માધવપુર આવવા પાતા ગામેથી રવાના થાય છે. આ લાવો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય છે. પડતા હોય છે. આમ સવારથી સાંજ સુધી પાતા ગામે મિની લોકમેળો ભરાયો હતો અને નાના એવા પાતા ગામના ગ્રામજનોને કે અગવડ કે મુશ્કેલી ન ઊભી થાય તેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો થાળની જગ્યાના મહંતે પણ ભારે જહેમત ઉઠાવીને ગામ લોકોના સહયોગથી આવતા જતા
ભાવિકો માટે ચા પાણી પીવડાવ્યા હતા. એવા શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. મારું નામ દિનેશભાઈ ચોકલ. આજરોજ અમે લોકો માધવપુરથી ગોપાલરાયજીને જલ્દીના એકાદશી નિમિત્તે આજના દિવસે એકી સાથે ઠાકોરજીને લઈ અને વૈષ્ણવ સમાજ સહિત સૌથી પહેલા દરિયા કિનારે જ્યાં ખુદ ભગવાન બિરાજ્યા હતા ત્યાં ભગવાનને લઈને આવીએ છીએ. સૌથી પહેલા ત્યાં જ્ઞાનબાવમાં ભગવાનને પવિત્ર જળથી સ્નાન કરાવીએ છીએ. પછી સમુદ્ર કિનારે જઈ અને સમુદ્ર કિનારે જે સંગમ છે મધુવંતી નદીનો એ સંગમના સ્થળ ઉપર જઈ અને ભગવાનને સ્નાન કરાવીએ છીએ. ત્યારે એક લોકવાયકા એવી છે કે જ્યાં ભગવાન જ્યારે સ્નાન કરતા હોય ત્યારે એકાદ ક્ષણ માટે એકાદ મિનિટ માટે એ જલ પણ મીઠું થઈ જાય. કાકુભાઈ પુરોહિત, માધવરાયના ખરીદાર. આજરોજ જલજીર્ણ એકાદશી નિમિત્તે ગોપાલદાસજી માધવરાયના મંદિરેથી બપોરના 2 વાગે નીકળે છે અને પાતે મુકામે સ્નાન કરવા માટે આવે છે. ત્યાં વરાકુંડ, સમુદ્રમાં, નદીમાં, જ્ઞાનવાવ અને ગોમતી વાવની અંદર સ્નાન કરે છે. બધા વૈષ્ણવો તેનો લાભ લે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. વડિયામાં સરપંચના કહેવાથી આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોને આશંકા. વડિયામાં કૃષ્ણપારા વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલુ છે, જેમાં સરપંચની મનમાની જે જૂનો આરસીસી રોડ છે, ખૂબ સારો રોડ છે, તેના ઉપર જ બીજું માળ કાચરી રોડ બનાવે છે. આરસીસી રોડ ક્યારેય ટકી ના શકે એવું કારીગરોનું કહેવું છે અને અમુક સમયમાં જ ગાબડા પડવાની સંભાવના રહે, પછી પબ્લિકને હેરાની હાટડી થવાની સંભાવના છે. નજરે જોવા મળેલ વિગત અને સુપરવાઇઝરને પૂછતા જણાવેલ કે વડિયા સરપંચના કહેવાથી આ કામ આ જ રીતે કરવાનું છે અને વધુમાં જણાવેલ કે આ જૂનો આરસીસી રોડ 100 મીટર સારો છે, પણ માને કોણ, બધું બગડશે પબ્લિકનું એમ જ કહેવું છે. અને આ રોડ ઊંચો થવાથી અહીંના મકાનોની અંદર રોડનું પાણી જશે. આ રોડમાં લોડા કોન્ક્રીટમાં સારી ગુણવત્તાવાળો માલ વપરાયો જ નથી. બે વેરાયટીની રેતી અને આ કામમાં ઘોર ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અહેવાલ પરેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ અમરેલી. અરવલ્લીના મોડાસામાં વર્ષો પહેલા માધવ નદી પર બંધાયેલા ડેમને કારણે મોદરસુંબા ગામ આજ દિન સુધી પાયાની સુવિધાઓથી વંચિત. મોદરસુંબા ગામ લોકોમાં તંત્ર સામે ફેલાયો રોષ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોદરસુંબા ગામ માધવ નદી પર વર્ષો પહેલા બંધાયેલા ડેમના કારણે 2 ભાગમાં વહેંચાઈ જતા અનેક પ્રકારની પાયાની સુવિધાઓથી આજ દિન સુધી વંચિત રહ્યું છે. આ ગામના ગ્રામજનો આજે પણ જીવના જોખમે ઊંડા પાણીમાં નદી પાર કરી કોઈનું મૃત્યુ થાય તો લાશને અંતિમ વિધિ માટે અંતિમ ધામ સુધી લઈ જવા મજબૂર છે. ત્યારે વહીવટી તંત્ર આ ગામને પાયાની સુવિધા પૂરી પાડવા ઊણું ઉતરતા ગ્રામજનોનો રોષ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. વિશેષ વિગત અનુસાર મોડાસા નજીક આવેલું મોદરસુંબા ગામ છેલ્લા કેટલાય વર્ષોથી સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ ગામના 450 થી વધુ ઘરની વસ્તી ધરાવતા ગ્રામજનો પોતાના બાળકોને નદીની સામે કિનારે આવેલા વાણિયાદ ગામમાં હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ આપવા મોકલવા મજબૂર છે. શાળા કોલેજના બાળકો ખાસ કરીને ચોમાસામાં વૈતરણી પાર કરીને જવા મજબૂર બને છે. નદીમાં કમરથી વધુ ઊંચાઈનું પાણી વહેતું હોય ત્યારે જીવના જોખમે ટ્યુબનો આશરો લઈ નદી પાર કરાવવી પડે છે. આ સિવાય દૂધ મંડળીમાં દૂધ ભરાવવા કે જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે પણ જીવ જોખમમાં મૂકવો પડે છે. પોતાના જીવનકાળ દરમિયાન સતત વેઠી રહેલા મનુષ્યો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે પણ નદી પાર કરવી જ પડે છે. ત્યારે કહી શકાય કે જીવતા તો માર્ગ ન મળ્યો અને મર્યા પછી પણ માર્ગ ન મળ્યો. માધવ નદી પર વર્ષો પહેલા માધવ ડેમનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારથી જ મોદરસુંબા ગામના લોકો હાડમારી ભોગવી રહ્યા છે. કેટલાય વર્ષોથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલી બાબતે અનેકવાર વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરી થાક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી. ચૂંટણી ટાણે અનેક વચનો આપી વાયદા કરતા રાજકારણીઓ પણ માત્ર મત બેંકનું રાજકારણ નથી, મોદરસુંબા ગામના લોકોની માંગણીઓ અંગે કોઈ જ હકારાત્મક કામગીરી ન કરતા આવા નેતાઓ અને તંત્ર સામે રોષ ફેલાયો છે. લોકોની વર્ષો જૂની માંગ ઝડપથી સંતોષાય તે જરૂરી જ નહીં, આવશ્યક છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. મારું નામ નીનામા અરવિંદભાઈ બેચરભાઈ, ગામ મોદરસુંબા, અહીંનો વતની છું અને અમારા સમાજની દ્રષ્ટિએ એકબીજાના જરૂરિયાત કામો કોઈ બી આવવું પડે છે ત્યારે આ બાજુ સ્મશાન અંતિમ સમયમાં રસ્તો અમારે નથી અને સરકારમાં જાણ કર્યા છતાંય આજ લગી રજૂઆત સાંભળી નથી. શું તકલીફ છે એ કોઈ સમજણ પડતી નથી ને આજે અમારે લગભગ પાડોશી બક્ષીપાલ માણસ છે તે અમારે 80 વર્ષથી અમારી સાથે સંકળાયેલા છે. એમનો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા ત્યારે અમને બહુ તકલીફો પડી છે. છતાંય રજૂઆતમાં અમને આજ લગી સરકાર જોઈ નથી. છતાંય આટલા વર્ષે આટલા
80 વર્ષ સુધી આ જે પરિસ્થિતિ છે તો સરકાર જલ્દી અમારી રસ્તાની વ્યવસ્થા કરે અને સ્મશાન જવાને અમને સમૃદ્ધિ મળે. મારું નામ ચૌહાણ સતીશ કુમાર કનુભાઈ, ગામ મોદરસુંબાનો વતની છું. આ મારું મોદરસુંબા ગામ 2 વિભાગમાં વહેંચાયું છે. એક નદીની આ બાજુ, એક જૂના મોદરસુંબા અને એક નવા મોદરસુંબા. અમારે બંને મોદરસુંબાને જોડતો રસ્તો નથી કે નથી પુલ. આ નદીની સમસ્યા અવારનવાર નડે છે. અમારે બંને ગામના ખેતર અરસપરસ છે. ગામમાં જવા, સ્મશાન ક્રિયા માટે જવા માટે પણ રસ્તો નથી. અમારા વિદ્યાર્થીઓને જવા માટે પણ બહુ મુશ્કેલી પડે છે. અમારા એક કાકા આજે ગુજરી ગયા, તેમને જીવતા તો માર્ગ ના મળ્યો પણ મરે માર્ગ ના મળ્યો. એટલી બધી નદીની ભયંકર સમસ્યા છે. તંત્રને ઘણીવાર રજૂઆત કરી છે, છતાં કોઈ પણ અમારી વાત સાંભળતું નથી. રાજકોટમાં ગણેશ મહોત્સવ નિમિત્તે હરિગવા રોડકા મહારાજાએ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ શહેરમાં ચો તરફ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી વિવિધ પંડાલોમાં ધુંધાળાદેવની ભક્તિ થઈ રહી હોવાથી છેલ્લા 9 દિવસથી તો જાણે સમગ્ર રાજકોટ સાંજ ઝળકાની સાથે જ ગણેશજીના રંગે રંગાવા લાગે છે. ત્યારે રાજકોટમાં હરિગવા રોડકા મહારાજા ગણેશ મૂકા સૌનું આયોજનમાં ભક્તો દ્વારા ગજાનનને રાઈ જવા અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ. આ અન્નકૂટમાં ફ્રૂટમાં ગજાનન વિવિધ વસ્તુઓ રાખવામાં આવેલ હતી. ગણેશ મહોત્સવમાં આજે રાજકોટ આજી ડેમ પાસે બાલાજી મંદિરના મહંત તુલસીદાસ બાપુ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવેલ. ગઈકાલે સત્યનારાયણની કથા તથા રાસગરબાનો કાર્યક્રમ યોજાયો. દરરોજ સાંજે 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવે છે. પૂજન અર્ચન તેમજ મહાપ્રસાદ વિતરણ કરવામાં આવે છે. કોઠારીયા રોડ પર રામપાર્ક મેઇન રોડ પર દર્શનાર્થીઓમાં આકર્ષણ રૂપ બની છે. દરરોજ દાદાને શીશ ઝુકાવી દર્શન, પૂજન અર્ચન સાથે સમગ્ર વિસ્તારના શ્રદ્ધાળુઓ ભવનું ભાથું બાંધી રહ્યા છે. સાથે સાથે અનેક સોસાયટીઓમાંથી આવતા ભાવિકો પણ ભક્તિના રંગે રંગાઈને ધુંધાળાદેવના ગુણગાન ગાતા હોવાથી સંધ્યા ઢળતા જ સમગ્ર રામપાર્ક પણ શહેરની જેમ જ ગણેશમય બની જાય છે. આયોજનને સફળ બનાવવા શૈલેષભાઈ ગોસ્વામી, ભારતભાઈ મીરાણી, સપના ગ્રુપ તેમજ લતાવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન તેમજ મહાઆરતીમાં પધારવા અનુરોધ કર્યો છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ, રાજકોટ. આજે અમે 251 જાતના ભોગ કરેલ છે. એમાં બધી વસ્તુઓ અણકોટમાં ગોલાથી માંડી, આઈસ્ક્રીમથી માંડી, પાન ગુલાબથી માંડી તમામ વસ્તુનો સમાવેશ કરેલ છે. આમની પેલા બધા ધૂન ભજનના કાર્યક્રમ રાખેલા હતા. મેયર સાહેબને બોલાવેલા હતા. કથા સત્યનારાયણ ભગવાનની કથા કરેલ હતી. આજે વિસર્જન નજીક આવી રહ્યું છે. હવે આવતીકાલે અમારો બધાને નાસ્તો પાણી માટેનો ભજીયાનો પ્રોગ્રામ છે ને ગુરુવારે વિસર્જન બાદ પણ બધાને જમણવારનો પ્રોગ્રામ રાખવાનો. સાવરકુંડલા શહેરમાં પોલીસે જુગાર રમતા 9 શખ્સોની ધરપકડ કરતા જુગારીઓ અને દારૂડિયોમાં ફેલાવો ફફડાટ. સાવરકુંડલા શહેરમાં દેશી દારૂ અને જુગાર પર પોલીસની બાજ નજર હોય હાથુસણી રોડ પર રહેણાંક મકાનમાં વિનુભાવ કુડેજા નાળ ઉઘરાવીને જુગાર ધામ ચલાવતો હતો. જે બાતમીના આધારે રેડ દરમિયાન વિપુલ કુડેજા, મનસુખ કુડેજા, ભાવેશ કુડેજા, ભરત સોરઠિયા, નીતિન ધોળકિયા, ગુણવંત મગવાણા, વિજય શિયાળ 41,290ની રોકડ રકમ સાથે 5 મોબાઈલ અને 5 બાઇક, 1 કુલર સહિત 1,24,290ના મુદ્દામાલ સહિત 9 શખ્સોની ધરપકડ કરી. રેડ દરમિયાન વિનુભાવ કુડેજાના ઘરેથી દેશી દારૂ લીટર 60 અને દેશી દારૂનો 100 લીટર આથો પણ પોલીસે કબજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સીડીપીઆઈ સીજે ગોસ્વામી સાથે ભરતબાબુ ગોસ્વામી, પિયુષભાઈ ઠાકર, સુરેશભાઈ વરુ, અજયભાઈ સોલંકી, સુરેશભાઈ કુમાર, મયુર ગોહિલ અને શહેજાદ પઠાણ ના સિટી પોલીસ સ્ટાફે સાવરકુંડલા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અનૈતિક પ્રવૃત્તિને ડામવા પોલીસ કમર કસતા દારૂડિયા અને જુગારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અહેવાલ યોગેશ ઉનાળકર સાથે એબીસી ન્યૂઝ, સાવરકુંડલા. સાવરકુંડલા આસોપાલવ સોસાયટીમાં રહેતો વિનુભાઈ બાબુભાઈ શુભેચ્છા એના ઘરમાં જુગારની ક્લબ ચલાવતા હોવાની અગાઉથી બાતમી હોય તેથી જુગાર અન્વયના વોરંટની તજવીજ કરી સર્વેલન્સ સ્ટાફના ભરત બાપુ તથા સ્ટાફના અન્ય સાથે એના રહેણાંક મકાને રેડ કરતા કુલ 9 આરોપી મળી આવેલ અને જુગારના સાહિત્ય સાથે કુલ મુદ્દામાલ રૂપિયા 1,24,290 જેમાં રોકડા રૂપિયા 41,290, મોબાઈલ ફોન 5, મોટરસાઇકલ 5 તેઓએ જુગાર રમવા માટે સાથે લઈ આવેલ. સાથે 9 આરોપીને અટક કરેલ અને હાલ આરોપી પોલીસ સ્ટેશને તપાસ અર્થે રાખેલ છે. મકાન માલિક પાસેથી દેશી દારૂ તથા
દેશી દારૂ બનાવવાનો આખો મળી કુલ 2000 જેટલો મુદ્દામાલ કબજે કરાય છે અને તપાસ PSI વડે ચલાવે છે. ગીર સોમનાથના સ્વામિનારાયણ ગુરુકુળ દોડેશ્વર દ્વારા ભવ્ય જળજેડીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આજે પરંપરાગત રીતે ભાદરવા સુદ એકાદશીના પવિત્ર દિવસે જળજેડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણને નૌકા વિહાર કરાવીને આજની જળજેડી એકાદશીનો ઉત્સવ ધાર્મિક આસ્થા સાથે મનાવ્યો હતો. વિશેષ વિગત અનુસાર સ્વામિનારાયણ ગુરુકુળ દોડેશ્વર દ્વારા ભાદરવા સુદ એકાદશીના દિવસે છેલ્લા 30 વર્ષથી જળજેડી ઉત્સવ ધાર્મિક પરંપરા મુજબ મનાવવામાં આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત મચ્છુંદરી નદીના કાંઠે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણને નદીમાં નૌકા વિહાર કરાવીને એકાદશીની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં ગીરગઢડા તાલુકાના આસપાસના ગામડાઓના લોકો પગપાળા આવીને પણ આજના ઉત્સવમાં ભાગ લઈને ઘનશ્યામ મહારાજની પૂજા કરી તેમની જાતને ધન્ય કરી હતી. જળજેડી એકાદશીના પવિત્ર દિવસે આજે ભગવાન સ્વામિનારાયણને જળાભિષેક સાથે નૌકા વિહાર કરતા જોઈને હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા. તેમજ તેમના પરિવાર પર સ્વામિનારાયણ ભગવાન તેમની કૃપા દ્રષ્ટિ રાખે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. જળજેડી મહોત્સવનું સ્વામિનારાયણ ધર્મમાં આગવું મહત્વ હોય છે. આ ઉત્સવ મનાવવા પાછળ પણ એક સામાજિક ધારણા આજે પણ જોવા મળે છે. ચોમાસા દરમિયાન નદી અને સરોવરમાં જે નવું નીર આવ્યું હોય તેના વધામણા અને 10 વર્ષના જૂના નીરને આદર સાથે વિદાય આપવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુખસૈયા પર વિરામ કરતા હોય છે, ત્યારે તે પડખું ફેરવે છે, જેને કારણે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણને મચ્છુંદરી નદીના જળથી અભિષેક કરીને નૌકા વિહાર કરાવવાની ધાર્મિક પરંપરા છે. જે મુજબ ભગવાનના જળાભિષેક બાદ ચોમાસા દરમિયાન આવેલું નવું નીર સમગ્ર લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તેવા ધાર્મિક હેતુ સાથે આજે જળજેડી એકાદશી ઉજવવામાં આવી હતી. અહેવાલ નિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ, ગીર સોમનાથ. જળજેડીનો મહિમા આમ તો વર્ષોથી યુગોથી ગવાતો આવે છે, પણ ખાસ કરીને દરેક સંપ્રદાયમાં કે દરેક હિન્દુ ધર્મની અંદર જળજેડી ઉત્સવનું ખૂબ જ મહિમા છે. પણ ભગવાન ખાસ કરીને આ જળજેડી ઉપર જે આ ચોમાસાના ગઈ સાલના જૂના નીર ધોવાય અને નવા નીર આવ્યા હોય છે. અત્યારે જે નિર્મળ નીર ચાલે છે એની અંદર ભગવાન જ્યારે સુખસૈયા ઉપર સૂતા હતા, આજની આજ એકાદશીનો દિવસ છે. આ એકાદશીનું નામ પણ જળઝીણી એકાદશી કહેવાય છે. આજે આ એકાદશીને દિવસે જ્યારે ભગવાન સુખસૈયા ઉપર જળમાં પોઢેલા છે ત્યારે ભગવાન પરિવર્તન કરે છે, એટલે પડખું ફેરવે છે. એટલે આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે. અને આ નવા નીરની અંદર ભગવાન ભક્તો સ્નાન કરાવે છે અને નીર પછી એ ભક્તોને ઉપયોગમાં આવે છે. અરવલ્લીના મોડાસામાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજરોજ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આજે ગણેશજીની જન્મદિન નિમિત્તે 21 કિલોની કેક લાવવામાં આવી હતી અને ગણેશ મંદિર તથા પટાંગણ સજાવવામાં આવ્યા હતા. જ્યારે આ મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ દાનનો પ્રવાહ વહેડાવ્યો હતો. ત્યારે આ ગણેશજીની જન્મ દિવસે મંદિરના મહંત સચિનભાઈ શાસ્ત્રીએ કેક કાપીને ઉજવ્યો હતો. બીજી બાજુ મહાઆરતીના દાતા રાકેશભાઈ પટેલે મોટી બોલી બોલી આરતીનો લાભ લીધો હતો. ત્યારે મહાપ્રસાદ એક્ટિવ પ્રેસ એસોસિએશનના પ્રમુખ જયસ્વાલ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ રીતે આ ગણેશજીના ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે બીજી ન્યૂઝ અરવલ્લી. કેશોદમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ. 50 વર્ષના ઢગાએ 3 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર. બાળકી હાલ રાજકોટ જનાના હોસ્પિટલમાં સારવાર લે છે.
ધોરાજી શહેરમાં બે પરિવાર વચ્ચે થઈ મારામારીમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ. ઇજાગ્રસ્તોને જૂનાગઢ સરકારી હોસ્પિટલે ખસેડાયા. ખારવા સમાજના ઈષ્ટદેવ તેમજ હિન્દુ સમાજના આરાધ્યદેવ રામાપીરની ધ્વજારોહણ. હિન્દુ, મુસ્લિમ તેમજ સામાજિક સંસ્થાઓ, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. નમસ્કાર.